આ 7 ભૂલોને કારણે ઘરમાં પૈસા નથી ટકતા. જો તમે એવા લોકોમાંથી એક છો જે જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે, જો કે આ બધું હોવા છતાં પણ તમને જીવનમાં પ્રગતિ નથી મળી રહી, તો વાસ્તુમાં કેટલીક ભૂલો જવાબદાર હોઈ શકે છે. તો ચાલો તમને કેટલીક ભૂલો વિશે જણાવીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના વાસ્તુમાં થોડી પણ ઉણપ હોય તો તેની અસર તમામ સભ્યોના જીવન પર પડે છે. ક્યારેક અચાનક પૈસાની ખોટ થાય છે, તો ક્યારેક કરેલું કામ બગડવા લાગે છે, અથવા કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલા પૈસા આવે તે ટકી શકતા નથી. સતત મહેનત કર્યા પછી પણ જો તમને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જો તમે ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો, તો તે તમારા માટે ઘણી પરેશાનીનું કારણ બની શકે છે. તમે દેવામાં ડૂબી શકો છો અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેથી તમારે તરત જ નીચે આપેલ વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. એક, વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે અને લક્ષ્મી ત્યાં નિવાસ નથી કરતા. તેથી તમને આ ન કરવાની સલાહ આપવામાં આવે છે. શક્ય છે કે તમારા ઘરમાં આર્થિક નુકસાન થવાનું મુખ્ય કારણ તમારી સાંજે ઝાડુ કાઢવાની આદત હોય. તમારે તેને તાત્કાલિક બદલવાની જરૂર છે. 2, જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે. તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે તમે ઘણી મહેનત કર્યા પછી પણ ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી. એટલા માટે ઘરના મુખ્ય દ્વાર પર અંધકાર ન છોડવો. 3, ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે. આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો. 4, કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં ભગવાનનો પણ વાસ હોય છે. એટલા માટે તમારે તમારા ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવું જોઈએ. જો તમારું ઘર સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે, જો વસ્તુઓ અહીં ત્યાં પડેલી હશે તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નહીં થાય. એટલા માટે તમારે તમારા ઘરમાં હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ, જેથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે અને ધનની ખોટ ન થાય. 5, તમારે તમારા ઘરમાં રોજ પૂજા કરવી જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. જે ઘરમાં પૂજા થતી નથી તે ઘરમાં પૈસાની અછત રહે છે. તેની સાથે ઘરના અન્ય સભ્યોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે તમારે હંમેશા સવારે ઉઠીને તમારા ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. 6, સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા ખુલ્લા રાખો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે, જેના કારણે ઘરમાં પાણીની અછત રહે છે. 7, મુખ્ય દ્વાર પર તલવાર, છરી, ભાલા ન રાખવા જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ અને તણાવ વધે છે. 8, જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો.
જેથી તેઓ હંમેશા તાજા રહે। 9. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનું નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે। તેથી તમારે એવા પગલાં લેવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે। 10. જો તમને સવારે જમ્યા પછી વાસણો ધોવામાં બેદરકારીની ટેવ હોય અને આળસ હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે। 11. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ઉતાવળમાં સાવરણી નીચે ફેંકીને ચાલ્યા જાય છે। આ ખૂબ જ ખોટો અભિગમ છે। સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો આ રીતે સાવરણી ગમે ત્યાં ફેંકી દે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો। સાવરણીનું સન્માન કરવું જોઈએ અને તેનો ઉપયોગ કર્યા પછી સાવરણીને હળવેથી દૂર કરી દેવી જોઈએ। સાવરણીને ઘરમાં એવી રીતે છુપાવવી જોઈએ કે બહારથી આવતા લોકો સાવરણી જોઈ ન શકે। 12. કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમ ભીનું છોડી દે છે અને સાબુનું પાણી રહે છે અને બાથરૂમ ગંદુ રહે છે। જ્યારે પણ તમે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવો ત્યારે બાથરૂમ સાફ કરીને બહાર આવો। એવું માનવામાં આવે છે કે આવું ન કરવાથી ભગવાન વરુણ ગુસ્સે થાય છે અને તેમના ગુસ્સાથી ધનનું નુકસાન થાય છે। 13. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જેના પાંદડા વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે। જે લોકો ઈચ્છે છે કે તેમનું ઘર હંમેશા ધનસંપત્તિથી ભરેલું રહે અને ધનની ક્યારે કમી ન રહે તો તેમણે સાંજે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીના છોડની પવિત્રતા જળવાતી નથી ત્યાં ધનની દેવી લક્ષ્મી ક્રોધમાં ઘરની બહાર નીકળી જાય છે। 14. સનાતન પરંપરામાં કોઈપણ કાર્ય માટે શુભ અને અશુભ સમય અને ચોક્કસ દિવસનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રોમાં સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ નિયમની અવગણના કરે છે ત્યાં ગુસ્સે થઈને દેવી લક્ષ્મી સ્થાન છોડી દે છે અને તે વ્યક્તિઓ હંમેશા ખરાબ સ્થિતિમાં રહે છે। 15. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો તમારા ભાગ્ય સાથે પણ સંબંધ હોય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી હળદરનો સંબંધ ગુરુ અને દૂધનો ચંદ્ર સાથે હોય છે। તેવી જ રીતે કોઈને મીઠું, ખાંડ વગેરે ઉધાર આપવાનું ટાળવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ ઉધાર આપવાથી દેવી લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત સૌભાગ્ય દૂર થઈ જાય છે અને વ્યક્તિ પાસે રાખેલા પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગે છે। 16. જો તમે તમારા કપડાં, ચપ્પલ, બૂટ વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે, કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે, જેના કારણે તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે। 17. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલા અરીસા, કાચ કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ, કારણ કે તે ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા ફેલાવે છે। 18. દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડસ્ટબિન મૂકવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ઘરમાં ક્યાંય પણ ડસ્ટબિન ન રાખવું જોઈએ। જો તમે તેને ઘરની બહાર અથવા પ્રવેશદ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે। 19. અમે તમને જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાને નારાજ કરે છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ રોકે છે।
20 જો તમને રાત્રે જમ્યા પછી વાસણો સવાર માટે ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે, જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. 21 ઘણા લોકોને પોતાના ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે. તમને જણાવી દઈએ કે આ રીતે ડોલ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું આ પણ એક કારણ હોઈ શકે છે. 23 શાસ્ત્રો અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. તેથી વ્યક્તિએ હંમેશા ફાટેલા અથવા જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફાટેલું જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે અને તેના કારણે સંબંધોમાં અણબનાવ શરૂ થાય છે. 23 વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ઘણા લોકો તેમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે, તેથી તેમાં બિનજરૂરી દસ્તાવેજો અથવા અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો. 24 ઘરનો મુખ્ય દરવાજો કાળો ન હોવો જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર આના કારણે ઘરના વડાને બદનામી, વિશ્વાસઘાત અને અપશબ્દો સાંભળવા પડે છે. જો ઘરના અન્ય દરવાજા મુખ્ય દરવાજા કરતાં મોટા હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ. 25 ઘરમાં મોરના પીંછા અને ગંગા જળ રાખો. રૂમમાં સૂકા ફૂલો રાખવાનું ટાળો, કારણ કે આ તમારા નસીબને નકારાત્મક અસર કરી શકે છે. ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો એકબીજાની સામે રાખવાનું ટાળો. આ મૂર્તિને પ્રવેશદ્વાર પર લગાવો. જો ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં હોય તો ગણપતિની મૂર્તિને પ્રવેશદ્વાર પર લગાવો. 26 ઘરની ઉત્તર દિશામાં સ્ટોર રૂમ બનાવવાનું ટાળો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાનું ટાળો, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. 27 ઘરના વડાનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. નવું ઘર બનાવ્યા પછી અથવા ખરીદ્યા પછી ઘરમાં પ્રવેશ સમયે વાસ્તુ દેવતાની પૂજા કરો. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન લગાવો. ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને તરફ અશોકના છોડ લગાવો. ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશદ્વાર પર ઘોડાની નાળ મૂકો. ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવો. તો મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.